નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હું મારા સેશનમાં ફરીથી સ્વાગત કરું છું. ઓમ નમઃ શિવાય. સો ટુડે વી હેવ ટોપિક ઓફ યુનિટ નંબર 1, ચિતાસ ટીયર. આપણને પ્રશ્ન થાય કે ઇંગ્લિશની અંદર યુનિટ 1 ચિતાસ ટીયર એટલે ચિત્તાના આંસુથી કેમ 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 કોઈ બીજું યુનિટ ના મળ્યું કે જેનાથી આપણે યુનિટની કે ચોપડીની શરૂઆત કરીએ. પણ મિત્રો, આ વિષય જે છે એ આપણી સાથે ખૂબ જ મહત્ત્વથી સંકળાયેલો છે. ચિતાસ ટીયર, એનું જો ભાષાંતર સમજવા જઈએ તો એનો મતલબ એવું થાય કે આંસુ, ચિત્તાના આંસુ. હવે આંસુ મનુષ્યના હોય છે, પ્રાણીઓના હોય છે, પણ મોટાભાગે એવું બનતું હોય છે કે મનુષ્યના જે આંસુ હોય છે એને જ વધારે મહત્ત્વમાં આપવામાં આવે છે. કદાચ તમારા ક્લાસની અંદર તમારા મિત્રો થોડોક સમય માયુસ બેઠા હશે, કંઈક રડતા હશે, તમે એમને જઈને પૂછશો શું થયું, એ પ્રોબ્લેમ થયો, તને કોઈને માર્યું, તને પેટમાં દુખે છે, કંઈ પ્રોબ્લેમ છે. જો એ જ આંસુ કદાચ તમારા ક્લાસમેટના ક્લાસ ટીચરે જોઈ લીધા, કોઈ સબ્જેક્ટ ટીચરે જોઈ લીધા તો પૂછશે, અરે તને શું થાય છે, કેમ રોવે છે, મેં તને કેમ માર્યો છે, તને ક્યાં કોઈ પનિશમેન્ટ કરી છે. તો ધીમે રહીને દરેક બાળક પોતાનો અલગ અલગ જવાબ આપતો હોય છે. તો ચિતાસ ટીયર, ચિત્તાના આંસુ જે છે, આ પાઠને આપણે લેખકના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીએ તો ચિતાસ ટીયરની અંદર લેખકે આપણને વર્ષો પહેલાંની એક વાત, જે ઝુલુ હન્ટર્સ હતા, આદિવાસીઓ હતા, આફ્રિકન આદિવાસીઓ હતા કે જે વનબંધુઓ હતા, વનમાં જીવન ગુજારતા હતા, તેમના વિશેની એક લોકકથા છે, એક લોકવાર્તા છે. ભારતમાં પણ લોકકથાઓ છે, અમેરિકામાં પણ લોકકથાઓ છે. દરેક દેશની પોતપોતાની લોકકથાઓ હોય છે. આની અંદર લોંગ અગો ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હવે આપણને પણ ખબર છે, જ્યારે આપણે આદિમાનવો હતા ત્યારે આપણે વનમાં વસવાટ કરતા હતા અને શિકાર કરતા હતા અને શિકાર ખાઈને આપણું પેટ ભરતા, એ આપણું રોજિંદુ જીવન હતું. તો લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી ઇન આફ્રિકાની વાત છે. અને વેન હી વોઝ સિટિંગ અંડર અ ટ્રી હી વોઝ લુકિંગ એટ ડિયર, અ ગ્રુપ ઓફ ડિયર, અ હર્ડ ઓફ ડિયર. કારણ કે મનુષ્યનો હોય, મનુષ્ય સાથે હોય તો એને કહેવાય ગ્રુપ ઓફ અ પીપલ. પણ અને પશુઓનું છે, ડિયર જે છે, તો એને કહેવામાં આવ્યું છે લાર્જ હર્ડ ઓફ ડિયર. અને એને જોઈને જ એના મનમાં વિચાર આવ્યો કે સો વન્ડરફુલ ઇટ ઇઝ, કાશ એવો કોઈ રસ્તો હોત કે જેને લઈને આઈ કુડ હેવ ઇઝીલી માય હન્ટ, મારો શિકાર આરામથી થઈ જાય અને મારું પેટ પણ ભરાઈ જાય. એનો આળસ. શરૂઆતથી જે પાઠની જે છે એ ક્વોલિટીથી શરૂઆત કરે છે કે મનુષ્યમાં આળસનો ગુણ આજનો નથી, વર્ષો જૂનો છે. આદિમાનવ સમયથી મનુષ્યમાં આળસનો ગુણ છે. અને આળસ મારામાં હોય, તમારામાં હોય, સર્વેમાં હોય. ઘણા મહાત્માઓમાં હોતી નથી આળસ, એને લઈને તેઓ આગળ હોય છે, તો આ જલ્દી આગળ આવી જાય છે તેઓ. અને આ આળસુ ઝુલુ ટ્રાઇબનો હન્ટર, જેનું નામ એડી હતું, એને એવું વિચાર્યું કે કદાચ કોઈક એવો રસ્તો હોય કે હું શિકાર કર્યા વિના, એની પાછળ ભાગ્યા વિના આ શિકાર મારા મોંમાં આવી જાય, મારું પેટ ધરાઈ જાય. સંસ્કૃતમાં, આપણી સંસ્કૃતમાં પણ એક વાર્તા છે, સંસ્કૃતમાં પણ પંચતંત્રની વાર્તાઓમાં એક વાર્તા છે કે એક સિંહ છે, એને સૂતો હોય જ્યારે, ત્યારે સૂતેલા સિંહના મુખમાં ક્યારેય કોઈ જાનવર આવીને નથી પડી જતું, એના માટે એને પ્રયાસ કરવો પડતો હોય છે, પ્રયત્ન કરવો પડતો હોય છે. મનુષ્યએ પણ પોતાનો ખોરાક પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો પડતો હોય છે, કાર્ય કરવું પડતું હોય છે, સિદ્ધ થાય છે, પછી એને પૈસા મળતા હોય છે અને તે પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. ઝુલુ હન્ટર, જેનું નામ એડી, એ આવા જ વિચારો કરતો હતો. અને એને એક તરફ આ જોયું કે એક બાજુ ઝુંડ છે હરણનું અને બીજી બાજુ ચિત્તા છે. તો ચિત્તા શું કરી રહી છે, ધીમે પગલે, શિકારને ખબર ના પડે એવી રીતે એની પાછળ જાય છે, એનો શિકાર કરે છે, શિકાર કરીને એના બચ્ચાને ખવડાવે છે. અને અહીંયા એડીના મનમાં એક બીજો વિચાર આવ્યો, એક સરસ આઈડિયા આવ્યો કે કેમ આવું મારા માટે કોઈ ના કરી શકે. હવે આ તો હતી કે એક માતા પોતાના બાળકોને
ખવડાવે છે, કારણ કે બાળકો નાના છે, એ પરિસ્થિતિમાં નથી કે જાતે શિકાર કરી શકે. અને માતા પણ બાળકો જ્યારે શિકાર કરતા થઈ જશે ત્યારે માતા પણ બાળકોને ખવડાવવાનું બંધ કરી દેશે અને બાળકોને જાતે શિકાર કરવો પડશે. જે મનુષ્ય યોનિમાં લાગુ પડે છે કે આપણે નાના હોઈએ છીએ, જાતે નથી ખાતા ત્યાં સુધી આપણી માતા આપણા મોંમાં કોળિયા નાખતી હોય છે. અને જ્યારે આપણે જાતે કોળિયા ભરતા થઈ જઈએ છીએ ત્યારે આપણી માતા આપણને તરત ખાવાનું પીરસે છે અને આપણે ખાવાનું હોય છે. એડીના મનમાં એક આવો વિચાર આવ્યો કે હું કેમ આવું ના કરું, કે મારા માટે એક શિકારી તૈયાર કરું કે જે હું જે કહું એ મારા માટે શિકાર કરે. આ વિચાર સાથે એ ત્યાં બેસી રહ્યો, વિચારતો રહ્યો. જો વ્યક્તિને કદાચ કોઈ સારો વિચાર આવે તો એ પોસ્ટપોન કરે કે આના વિશે હું કાલે વિચારીશ, પણ ખરાબ વિચારે તરત અમલમાં મૂકતા એ વાર નથી કરતો. એને જોયું કે ચિતા જે છે, મધર ચિતા, એ પાણી પીવા કે ખોરાકની શોધમાં જાય છે. તરત જ એના બાળકોને એને જે જાળીમાં છુપાયા હોય છે એનો પીછો કરીને જોવે છે કે ઓ માય ગોડ, cubs are here. So he decided that I would steal cubs. બાળકોને હું ચોરી લઈશ. I would steal these cubs and I would train them and they would work as my hunter. મારા શિકારી તરીકે તેઓ કામ કરશે. So wonderful it would be. He decided it. And the moment Mother Cheetah left that place, Eddie, slowly and gradually, he went to that bush. And from that bush, he picked up these two cubs. અને આ બંને કબ્સને, આ બંને બાળકોને he hide them in his area. તો કશું જ નહીં વિચાર્યું એને. એની લાલચ અને લાલચને અમલમાં કઈ રીતે મૂકી શકાય એનું અનુસરણ. He did not thought about anyone. Now it was evening time. Mother Cheetah was back. She was looking for her cubs. But cubs were nowhere, here and there. She looked here and there. She jumped here and there. The moment she could not find her cubs, she started crying. Now look at the point, crying. જેમ આપણી માતા આપણને લઈને ચિંતિત હોય છે તેમ મધર ચીતા પણ તેના બાળકને લઈને ખૂબ જ ચિંતિત થઈ. She started crying a lot. અને this is what writer wanted us to notice. કે મનુષ્ય યોનિમાં જેવું નથી કે that you lost your relationship and you start crying. પશુ યોનિમાં પણ એવું હોય છે that if they lose their partner or their baby, they also start crying. So tears, Cheetah's tear, she started crying a lot. Finally, it was evening time. Everybody was sleeping in the tribe. હવે ટ્રાઇબની અંદર જેટલા લોકો રહેતા હોય એવરીબડી વોઝ સ્લીપિંગ, but દરેક વ્યક્તિ સૂઈ રહ્યા હતા, સૂતા હતા. બટ ઇન ધેટ વિલેજ દેર વોઝ અ વાઇઝ મેન. દરેક ગામડાની અંદર એક એવો વ્યક્તિ હોય છે કે જેની પાસે સૌ પોતપોતાની સમસ્યા લઈને જાય છે. જેમ કે તેનાલી રામનના સમયની અંદર લોકો એમની પાસે સમસ્યાઓનું સમાધાન મેળવવા આવતા હતા. ઋષિમુનિઓના સમયમાં ઋષિમુનિઓ પાસે લોકો જતા સમસ્યાનું સમાધાન માટે. અને ઋષિમુનિને પાસે લોકો ના જાય તો ઋષિમુનિને ખબર પણ પડી જતી કે ભાઈ આ પરિસ્થિતિ છે, એનું સમાધાન આ છે. તો એવી જ રીતે અહીંયા પણ એવું જ થયું. શાનો જે હતો, હી વોઝ વેરી મચ વેલ વર્સ્ડ વિથ ધ લેંગ્વેજ ઓફ એનિમલ. પ્રાણીઓ કઈ ભાષામાં રોવે છે, કઈ ભાષામાં હસતા હોય છે, કઈ ભાષામાં રડતા હોય છે, કદાચ હી વોઝ વેરી મચ વર્સ્ડ વિથ દેટ. He heard that no, Mother Cheetah is definitely crying. And finally, when he got to know that Mother Cheetah is crying, and એવું લાગ્યું કે she must have lost something, and it's definitely કંઈ ખોવાયું હશે. She must have lost something. અને તમને ખબર છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ એવું છે કે કદાચ કોઈ જગ્યાએ કોઈ મોટી ચોરી થાય તો એમની પાસે ક્રિમિનલ રેકોર્ડ હોય, તે ગો એન્ડ સર્ચ ફોર ધેમ ફર્સ્ટ. એવી જ રીતે અહીંયા પણ ગામની અંદર કંઈક ખોટું થાય, કંઈ હિત થાય તો પીપલ ગો ટુ એડી ફર્સ્ટ એન્ડ દે બ્લેમ હિમ ફર્સ્ટ. તો અહીંયા એવું જ હતું. Shano went to Eddie and you won't believe that Shano found out that cubs of this mother cheetah he was hiding in his area, in his backyard. Shano took out those cubs. He gathered other tribe members and he
and other members decided કે now Eddie would not live with us. હવે એડી આપણી સાથે કામ નહીં કરે because Eddie has broken the law of jungle. Eddie has broken the law of jungle. And what was the law of the jungle? That as a tribe, આપણે બધાએ we have to do સમાયોજન, and then we have to continue our જીવન with this પર્યાવરણ, with this આબોહવા, with this jungle. જંગલો છે તો આપણે છીએ તો જંગલો છે. This is the law of jungle, this is the law of nature. And Eddie has broken that law. And since Eddie has broken the law, Eddie would be outcasted from the tribe, from the village. અને એવું જ થયું. સર્વે નક્કી કર્યું કે now let's driven him up. And with that intention, એડીને ગામની બહાર નીકાળી દેવામાં આવે તેના કૃત્યથી. એન્ડ શાનો જે છે he returned these cubs to mother cubs. પણ જ્યાં સુધી મધર કબ્સના બાળકો તેને મળે ત્યાં સુધી she had almost cried a lot. ઘણું બધું રડી ચૂકી હતી અને એને લઈને તેની આંખો નીચે કાળા ધબ્બા થઈ ગયા હતા. આપણામાં પણ એવું છે કે જો વ્યક્તિ ઘણું બધું રડે તો એની આંખો નીચે કાળા ધબ્બા પડી જાય છે. તો ચિતાસ ટીયર એટલા માટે લેવામાં આવે છે કે ચિતાની આંખોની નીચે જે કાળા ધબ્બા છે દેટ ઇઝ બિકોઝ કે શી વોઝ કોન્સ્ટન્ટલી ક્રાઇંગ ફોર ધ સર્ચ ઓફ હર cubs. But obviously this is her nature image. Nature has given him this image. Nature has created cheetah in this way. But this is, શરૂઆતમાં આપણે વાત કરીએ ને, this is a kind of લોકકથા that મનુષ્ય જે છે, મનુષ્ય has always been a reason for the starvation of animal. Manushya has always been a reason for deforestation. Manushya has always been a reason for pollution, for greenhouse effect, everything. And now I think perspective writer નો એ જ છે કે જંગલો જે છે, ફોરેસ્ટ જે છે, they are not yours only. મનુષ્યના જ નથી. They belong to animal also. They too have sharing in the forest. તો એક સ્વાર્થી તરીકે આપણે ન જીવન જીવતા. We also have to think about animals so we can go on with this ecology, cycle of ecology. કારણ કે આપણને પણ ખબર છે if we will break this cycle of ecology, something drastic would come in our way, which we would never deal in the future. So I hope that the lesson which you understood today about cheetah steer તમને ખબર પડી હશે. જો આપણે ખબર ના પડી હોય, કંઈ આપણને લાગતું હોય કે if you want to comment something, so you watch this video and comment on my comment section. I will definitely come back to you with my way of understanding. Thank you very much. Om Namah Shivaya. Jai Hind.